તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, કેમ છો? મજામાં નહીં? તો નોકરીથી આવી ગયા તો વહેલા આવી ગયા હતા, બરાબર. વહેલા જઈએ ને વહેલા આવી જઈએ, બરાબર. લાગી ગઈ ભૂખ. જમવાનો તો ટાઈમ નથી, બહુ વાર છે, કારણ કે 10 વાગે. સવારે તો કંઈ નાસ્તો બાસ્તો કરતા નહીં, સીધા કોફી પીને સીધા નોકરી. ટાઈમે 4-5 વાગ્યાની શીખ હોય એટલે આપણું કામ પતી જાય એટલે નીકળી જાય. આપણે તો જલસાવાળી નોકરી છે, બરાબર. આપણું કામ પતાય એટલે નીકળી જઈએ, બરાબર. અને ભૂખ જોરદાર લાગી જઈએ. મમ્મી કે કોફી બનાવી, મેં કોફી નહીં બનાવી, ખાવું. મસ્ત મજાની મમ્મીએ મરચાંની ચટણી બનાવી દઈએ, લસણવાળી, લસણ ને જીરાની ચટણી. તમે ગાઈસ ખાશો, તમને બી મોઢામાં પાણી આવી જાય. લસણની ચટણી તો મજા આવી જાય. મને હું વાત કરું મને મોઢામાં પાણી આવી ગયું, બરાબર. તો ગાઈસ, ચાલો તમને બતાવું કેવી જોરદાર ચટણી બનાવી. જો તમે ખાલી જુઓ, જોરદાર રંગત. લસણની ચટણી છે, લસણ જીરું મસ્ત મજાની મરચું સામાન્ય, બહુ તીખી નહીં બનાવવાની. તીખી ખાતા હોય તીખી બનાવો. તો ચલો ગાઈસ, તમને ટેસ્ટ કરીને બતાવું. તમે જોવા મળી મસ્ત મજાની રોટલી અને લસણ ચટણી. ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે, બરાબર. અને આપણા બ્લોગ જોતા રહેતો અને સપોર્ટ કરજો ગાઈસ. તમે સપોર્ટ નહીં કરો, તમે આગળ નહીં આવી જાય, બરાબર. તમારા સપોર્ટથી અમે આગળ આવીશું, બરાબર. તો ચલો તમે ગાઈસ, ખાવા માટે લસણની ચટણી જોરદાર. એક નંબર. વાહ ભાઈ વાહ. આમ મને તો બાજરીનો રોટલો હોય ને તો મજા આવી જાય. તો આપણે તો ઊંનો રોટલો છે એટલે ચાલી જાય. પણ બાજરીનો રોટલો હોય ને મકાઈનો રોટલો હોય તો હા હા, મજો આવી જાય બાપ. જલસો પડી જાય. અને ખરેખર એક બાજુ તમે 32 જાતની વાનગીઓ મૂકો ને લસણની ચટણી એક બાજુ મૂકો. બાકી જે ખાવાવાળો હોય ને તો લસણની ચટણી જ ખાય. બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, હા બાબુ, આમ ટેસ્ટો પડી જાય, જલસો પડી જાય. ચલો તો જોરદાર છે. આટલા વિડીયો જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર. ચલો તમે આજે જમવા માટે જમી લઈએ, પછી જે કાર્ય કરવું એ કરી અને તમને બતાવતો રહી કે હું શું કરતો હોય, બરાબર. ચલો તમે નાસ્તો કરવા માટે. બાબાજીની આરતી ચાલુ અને તમને આરતીના દર્શન કરાવું. અવાજ આવશે નહીં, છતાં આરતી ચાલુ છે એટલે, અને પવન બહુ છે. તમે દર્શન કરાવ. કમેન્ટ કરજો, જય બાબાજી. નિર્જના કરો દર્શન. તો આરતી ચાલુ છે મારા રોમસા પિંડી. બધા કોમેન્ટ કરજો, જય બાબાજી. તો ગાઈસ, તો અમારે જોગણી માતાના મંદિરના દર્શન કરાવું તમને. બાબાજીને તો આરતીના દર્શન થઈ ગયા. અમારે એ મંદિરના બાબાજી રમાપીરના મંદિરને અને જોગણી માતાના મંદિરની આરતી અંગાતે જ થાય, બરાબર. એ દર્શન તમને કરાવો, દર્શન કરો. અને જય બાબાજી, જય જોગણીમાં કોમેન્ટ કરજો. મંદિર હતા બંધ કરી દે, આરતીને થઈ જાય એટલે ભાઈ મંદિર બંધ કરી દે. બધા કોમેન્ટ કરજો ગાઈસ. વાતાવરણ તમે જુઓ ખાલી, ધજા કેવું લહેરાય, જોરદાર વાતાવરણ, ફર્સ્ટ ક્લાસ. મજા આવી જાય. વાતાવરણ એટલું જોરદાર પણ જોરદાર પવન.
ભાઈ આપણો બ્લોગ જોતા જ અને મારું છોકરાઓ નહીં ને એટલે કંટાળો આવી જાય, ઘેર ફાવતું જ નહીં. એ વિચાર ચાલો ને કે હવે રવિવાર અમને લઈ આવવા, છ ને એટલે કંટાળો આવે, ઘરમાં કોઈ હોય ને એવું જ લાગે. રવિવાર સુધીમાં ફોન કર્યો મેં તો રવિવાર સુધી મારા કાનાને તો સારું ત્યાં ફાવતું નહીં. અહીંયા આખો દિવસ મેચ રમતો હોય ને ગમે તે કરતો હોય, એને ફાવતું નહીં. એટલે કે પપ્પા તમે લેવા આવી જાઓ, બહુ હારદાને લઈ આવું. રવિવાર સુધી બિચારા કે લઈ આવી, એને સારું ફાવતું નહીં. આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેરિંગ સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધા જય જોગણીમાં કોમેન્ટ કરજો. માતાજીનું મંદિર છે અને બધા જય જોગણીમાં કોમેન્ટ કરજો. તો આજનો બ્લોગ પૂરો કરીએ. તો જય બાબારી, આવજો.